આ છે સાળીંગપુરવાળા દાદાનું ધામ. જય કષ્ટભંજન દેવ. હું આવ્યો છું સાળીંગપુર સર્વના કષ્ટ હરનારા એવા કષ્ટભંજન દેવના દર્શન કરવા. તો ચાલો મિત્રો, તમને પણ દર્શન કરાવું. તો પહેલાં તો આ મંદિર ક્યારે બનાવવામાં આવ્યું અને શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા ક્યારે થઈ તો તેના વિશે જાણીએ. તો સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે બોટાદ પધાર્યા ત્યારે જીવા ખાચરના પુત્ર વાઘા ખાચર અનેક હરિભક્તો સાથે બોટાદની અંદર સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. તો સ્વામી, તમે કંઈક દયા કરો તો અમે આ પડેલા દુકાળમાંથી પસાર થઈએ. અને એમ કહીને સ્વામીએ કીધું કે તમે જાઓ વાઘા ખાચર, અમે તમારી પાછળ પાછળ આવીએ છીએ. અને ગોપાળાનંદ સ્વામી, અનેક સંતો, અનેક હરિભક્તો અને કાના કડિયા સહિત સાળીંગપુર પધાર્યા. અને સ્વામી વાઘા ખાચર સાથે ગામની ફરતે જ્યારે આંટો મારે છે ત્યારે એને એક પાળિયા જોવા મળ્યા. ત્યાં સ્વામીએ કીધું કે આ પાળિયા કોના છે, અને કોઈ ગાયો માટે લડ્યા હોય અથવા કોઈ ધર્મ માટે ખપી ગયા હોય એના પાળિયા કરવામાં આવે છે. ત્યારે વાઘા ખાચરે કીધું આ અમારા પરદાદાનો પાળિયો છે. ત્યારે સ્વામીએ કીધું કે આની અમે મૂર્તિ બનાવવા માંગીએ છીએ. અને સ્વામીએ કાગળ ઉપર સરસ મજાની મૂર્તિ ચિતરી દીધી અને કાના કડિયાને કીધું કે તમે આવી સુંદર મૂર્તિ બનાવો. વિક્રમ સંવંત 1905 આસો સુધી પાંચમને દિવસે એવા કષ્ટભંજનની મૂર્તિ પધરાવી અને પ્રતિષ્ઠા કરી. અને ત્યાર પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની લાકડીને દાઢીના ટેકે રાખીને કષ્ટભંજન મૂર્તિને એવી રીતે જોવે છે, એક નજરે જોવે છે કે મૂર્તિ ધ્રુજવા લાગી. અને ત્યારે કષ્ટભંજન દેવ અહીંયા હાજરા હજુર છે એવી રીતે બધાય ભક્તોને દર્શન આપ્યા. અને આ કષ્ટભંજન દેવના દર્શન માટે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે અને દાદા એના દુઃખ પણ દૂર કરે છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતે લખેલી શિક્ષાપત્રીના 85મા શ્લોકમાં એવું કહ્યું છે કે જ્યારે કોઈ ભૂત પ્રેતાદિકને ઉપદ્રવ થાય ને ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. અને આવા અનેક મંદિરમાં રહેલા દેવના દર્શન કરવા માટે મારા આ પેજને ફોલો કરજો. જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. ઓમ નમો હનુમંતે ભયભંજન.